હેલો ગાઈસ, વેલકમ ટુ રસોઈ કી રાની। આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી, જે વ્રત ઉપવાસ માટે ખાવામાં કામ આવે છે। તો એના માટે મેં એક નાઈટ સાબુદાણા પલાળીને રાખી દીધા છે। તો તમે અહીંયા હવે જોઈ શકો છો, એકદમ સરસ ફૂલાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એક પેનમાં થોડુંક આપણે તેલ મૂકીશું। તેલ એકદમ સરસ ગરમ થાય એના પછી આપણે સિંગના દાણા નાખીશું, એને થોડાક ફ્રાય કરીશું અને પછી હિંગ નાખીશું અને લીલા મરચાં નાખીશું અને પછી આપણે જે ઝીણા સમારેલા બટાકા છે એ એના અંદર નાખીશું। તો તમે અહીંયા હવે જોઈ શકો છો, મેં બધા જ બટાકા એના અંદર નાખી દીધા છે અને એને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લીધા છે। પછી આપણે લીમડાના પાન નાખીશું અને એને પણ એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે આ બટાકાને ચડવા માટે થોડુંક મીઠું નાખીશું અને થોડીક હળદર નાખીશું, એને પણ આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરીને લઈ લઈશું। તો આ બટાકાને ચડતા મિનિમમ 4 મિનિટ જેવી થાય છે, કારણ કે આપણે આને ધીમા તાપે ચડવા દેવાના છે। તો તમે અહીંયા હવે જોઈ શકો છો, આપણા બટાકા એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયા છે। તો એના અંદર આપણે બધા મસાલા નાખીશું, મરચાં, ધાણા જીરું અને થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું। એ બધી જ વસ્તુને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું અને પછી આપણે એના અંદર સાબુદાણા નાખીશું અને સાબુદાણા નાખીને એને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું। તો આ ખીચડી તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એમને એમ પણ ખાઈ શકો છો, એ પણ સરસ એકદમ ટેસ્ટી લાગે છે। તો હવે આપણી બધી જ આ સાબુદાણાની ખીચડી એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખી છે। પછી આપણે આના અંદર થોડુંક લીંબુ નાખીશું। તો લીંબુ નાખવાથી પણ એના અંદર એકદમ સરસ ટેસ્ટ આવે છે। લીંબુ આપણે લાસ્ટમાં જ નાખવાનું છે। તો અહીંયા મેં અડધું લીંબુ કાપીને નાખ્યું છે। પછી આપણે આ સાબુદાણાની ખીચડીને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું, જેથી લીંબુ એકદમ સરસ એના અંદર મિક્સ થઈ જાય। તો હવે આપણે તૈયાર છે એકદમ સરસ સાબુદાણાની ખીચડી। તો હવે આપણે ઉપરથી એકદમ સરસ ધાણા સ્પ્રિંકલ કરી નાખીશું। તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવી નવી ને નવી વાનગીઓ બનાવજો। અને આ વ્રત અને ઉપવાસ માટે આ સ્પેશિયલ સાબુદાણાની ખીચડી છે, તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।